Welcome everyone. This is Ashik sir, your English language trainer. Students, our today's topic tense introduction in short. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્ડનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરશું. જેમ કે આપ સૌ જાણો છો, દરેક વાનગીની અંદર જે મીઠું ભરેલું હોય છે, મીઠા વગરની બનાવેલી કોઈ પણ વાનગી ખૂબ જ ફીકી લાગે છે. તેમજ અંગ્રેજી વિષયની અંદર તેની અંદર સમાવિષ્ટ તમામ ગ્રામરના ટોપિકમાં કાર્ડ ભરેલો હોય છે. કાર્ડનો અભ્યાસ કર્યા વગર અંગ્રેજી વિષયમાં પારંગત થવું લગભગ અશક્ય છે. તેથી આપ સૌ વિદ્યાર્થીઓ માટે અતિ આવશ્યક બને છે કે કાર્ડનો સંપૂર્ણ અભ્યાસ કરવો. તો આજે આપણે અંગ્રેજી વિષયની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા 9 કાર્ડનો ટૂંકમાં પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરી પહેલો કાર્ડ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં? જે ક્રિયા દરરોજ થાય છે, નિયમિત થાય છે, ચોક્કસ સમય દરમિયાન થાય છે, તેમજ સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. અંગ્રેજીની અંદર ઉપયોગમાં લેવામાં આવતા સૌથી વધારે 9 કાર્ડમાંથી સૌથી વધારે ઉપયોગમાં સાદો વર્તમાન કાળ આવે છે. ત્યારબાદ વાત કરી સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તેવી ક્રિયાનું સૂચન કરવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે મેં ગઈકાલે નવું પુસ્તક ખરીદ્યું, અમે ગઈકાલે મેચ જીત્યા. આ બધી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ત્યારબાદ આપણો ત્રીજો કાર્ડ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે ભવિષ્યકાળ. ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે તે ક્રિયાનું સૂચન કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ કાર્ડનો ઉપયોગ બીજા કાર્ડની તુલનામાં બહુ ઓછો કરવામાં આવે છે. જેમ કે અમે આવતીકાલે રાજકોટ જશું, અમે આવતીકાલે અમદાવાદ જવાના છીએ. આવી બધી ક્રિયાઓનો ઉલ્લેખ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો આ વાત કરી આપણે અંગ્રેજી વિષયની અંદર સમાવિષ્ટ 3 સિમ્પલ ટેન્સીસની સાદા કાર્ડની. હવે વાત કરી ચાલુ કાર્ડની. તો એમાં શરૂઆત થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા આપણી નજરની સામે થઈ રહી છે, જે ક્રિયાને આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, તેવી ક્રિયાનું સૂચન કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો કે હું અંગ્રેજી બોલી રહ્યો છું, તો આ ચાલુ વર્તમાન કાળ છે. એમ તમે આ વિડિયો જોઈ રહ્યા છો તે ચાલુ વર્તમાન કાળ છે. અમિત અત્યારે ટીવી જોઈ રહ્યો છે, અત્યારે ક્રિયા ચાલુ છે, આપણે તેને ટીવી જોતો જોઈ શકીએ છીએ. આ છે ચાલુ વર્તમાન કાળ. ત્યારબાદ વાત કરી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, ચાલુ ભૂતકાળની. તો જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય દરમિયાન થઈ રહી હતી તે ક્રિયાનું સૂચન કરવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે ગઈકાલે 5 વાગે તો અમે ક્રિકેટ રમી રહ્યા હતા. 5 વાગ્યા હતા અને અમારી ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ હતી. ગઈકાલે સવારે શાળામાં અમે ગણિતના દાખલા ગણી રહ્યા હતા. તો અહીંયા વાત થાય છે ભૂતકાળની, અને ભૂતકાળની અંદર એ ક્રિયાને ચાલુ બતાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરી આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ જેની અસર ચાલુ છે તેવી ક્રિયા માટે ઉપયોગ થાય છે. જેમ કે મેં જમી લીધું છે. જમ્યા બાદ આપણને તરત ભૂખ લાગતી નથી. એક વખત જમ્યા બાદ આપણે 5-6 કલાક પછી જમશું તો આની અસર 5 થી 6 કલાક સુધી ચાલુ રહે. મેં પાણી પીધું. તો એક વખત પાણી પી લીધા બાદ તરત જ આપણને તરસ નથી લાગતી. ત્યારબાદ 2-3 કલાક પછી આપણે પાણી પીશું. તો ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પણ તેની અસર વર્તમાન સમયમાં પણ ચાલુ છે. તેવી ક્રિયાનું સૂચન કરવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરી પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જે ક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને તેની અસર પણ પૂરી થઈ ગઈ છે. જેમ કે હું રાજકોટ ગયો હતો ત્યારે હું બસ ચૂકી ગયો હતો. તો ઘણા દિવસો પહેલાની આપણે વાત કરી, ક્રિયા પણ પૂરી થઈ ગઈ છે, તેની અસર પણ પૂરી થઈ ગઈ છે. જસ્ટ આપણે ખાલી એની વાત કરી રહ્યા છીએ. તો આવી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરી હવે છેલ્લા 2 કાર્ડની. કાર્ડ નંબર 8 પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, વર્તમાનમાં પણ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ બની શકે ક્રિયા ચાલુ રહેશે તેવી ક્રિયાનું સૂચન કરવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. ફરીથી સાંભળો, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, શરૂ થયાથી લઈને અત્યાર સુધી વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે. જેમ કે મિસ્ટર શાહ 2010 થી અંગ્રેજી ભણાવી રહ્યા છે. તેમને અંગ્રેજી વિષય ભણાવવાની શરૂઆત 2010 માં કરી હતી. હજી પણ તેમની અંગ્રેજી ભણાવવાની ક્રિયા, તેમની જોબ ચાલુ છે અને બની શકે આગામી વર્ષોમાં પણ તેઓ અંગ્રેજી વિષય ભણાવશે. આ ક્રિયા ચાલુ રહેશે. તો ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ છે, વર્તમાન સમયમાં થઈ રહી છે અને ભવિષ્યમાં પણ તે
ક્રિયા ચાલુ રહેશે. બાળકો 2 વાગ્યાના ક્રિકેટ રમી રહ્યા છે. 2 વાગ્યે શરૂ કર્યું તો અત્યારે 4 વાગ્યા બની શકે હજી તેઓ 6 વાગ્યા સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તો ભૂતકાળમાં શરૂ થઈ છે, વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. આવી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરશું. ત્યારબાદ સૌથી છેલ્લો કાળ આવે છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા ભૂતકાળમાં 2 સમય દરમિયાન થઈ રહી હતી, જેમ કે અમિતે 2 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી ગાડી ચલાવી. તો 2 વાગ્યે તેને ગાડી ચલાવવાની શરૂઆત કરી હતી અને 8 વાગ્યા સુધી તે નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરે છે. અમે સવારથી બપોર સુધી વાંચી રહ્યા હતા. સવારે વાંચવા બેઠા હતા અને બપોર સુધી અમે વાંચવાની ક્રિયા ચાલુ રાખી. તો ભૂતકાળમાં 2 સમય દરમિયાન જે ક્રિયા નોન સ્ટોપ અવિરત ચાલુ હતી તેવી ક્રિયાનું સૂચન કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાળની ટૂંકમાં સમજણ પ્રાપ્ત કરી. અપેક્ષા છે તમને આપવામાં આવેલી દરેક માહિતી ખૂબ જ ઉપયોગી બનશે. Welcome everyone. This is Ashik sir, your English language trainer. Students, our today's topic tense introduction in short. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાળનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરશું. જેમ કે આપ સૌ જાણો છો, દરેક વાનગીની અંદર જે મીઠું ભરેલું હોય છે, મીઠા વગરની બનાવેલી કોઈ પણ વાનગી ખૂબ જ ફીકી લાગે છે. તેમજ અંગ્રેજી વિષયની અંદર તેની અંદર સમાવિષ્ટ તમામ ગ્રામરના ટોપિકમાં કાળ ભરેલો હોય છે. કાળનો અભ્યાસ કર્યા વગર અંગ્રેજી વિષયમાં પારંગત થવું લગભગ અશક્ય છે. તેથી આપ સૌ વિદ્યાર્થીઓ માટે અતિ આવશ્યક બને છે કે કાળનો સંપૂર્ણ અભ્યાસ કરવો. તો આજે આપણે અંગ્રેજી વિષયની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા 9 કાળનો ટૂંકમાં પરિચય મેળવવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરી પહેલો કાળ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં? જે ક્રિયા દરરોજ થાય છે, નિયમિત થાય છે, ચોક્કસ સમય દરમિયાન થાય છે, તેમજ સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. અંગ્રેજીની અંદર ઉપયોગમાં લેવામાં આવતા સૌથી વધારે 9 કાળમાંથી સૌથી વધારે ઉપયોગમાં સાદો વર્તમાન કાળ આવે છે. ત્યારબાદ વાત કરી સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તેવી ક્રિયાનું સૂચન કરવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે મેં ગઈકાલે નવું પુસ્તક ખરીદ્યું, અમે ગઈકાલે મેચ જીત્યા. આ બધી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ત્યારબાદ આપણો ત્રીજો કાળ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે ભવિષ્યકાળ. ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે તે ક્રિયાનું સૂચન કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ કાળનો ઉપયોગ બીજા કાળની તુલનામાં બહુ ઓછો કરવામાં આવે છે. જેમ કે અમે આવતીકાલે રાજકોટ જશું, અમે આવતીકાલે અમદાવાદ જવાના છીએ. આવી બધી ક્રિયાઓનો ઉલ્લેખ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો આ વાત કરી આપણે અંગ્રેજી વિષયની અંદર સમાવિષ્ટ 3 સિમ્પલ ટેન્સીસની સાદા કાળની. હવે વાત કરી ચાલુ કાળની. તો એમાં શરૂઆત થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા આપણી નજરની સામે થઈ રહી છે, જે ક્રિયાને આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, તેવી ક્રિયાનું સૂચન કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો કે હું અંગ્રેજી બોલી રહ્યો છું, તો આ ચાલુ વર્તમાન કાળ છે. એમ તમે આ વિડિયો જોઈ રહ્યા છો તે ચાલુ વર્તમાન કાળ છે. અમિત અત્યારે ટીવી જોઈ રહ્યો છે, અત્યારે ક્રિયા ચાલુ છે, આપણે તેને ટીવી જોતો જોઈ શકીએ છીએ. આ છે ચાલુ વર્તમાન કાળ. ત્યારબાદ વાત કરી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, ચાલુ ભૂતકાળની. તો જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય દરમિયાન થઈ રહી હતી તે ક્રિયાનું સૂચન કરવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે ગઈકાલે 5 વાગ્યે તો અમે ક્રિકેટ રમી રહ્યા હતા. 5 વાગ્યા હતા અને અમારી ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ હતી. ગઈકાલે સવારે શાળામાં અમે ગણિતના દાખલા ગણી રહ્યા હતા. તો અહીંયા વાત થાય છે ભૂતકાળની, અને ભૂતકાળની અંદર એ ક્રિયાને ચાલુ બતાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરી આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ જેની અસર ચાલુ છે તેવી ક્રિયા માટે ઉપયોગ થાય છે. જેમ કે મેં જમી લીધું છે. જમ્યા બાદ આપણને તરત ને તરત ભૂખ લાગતી નથી. એક વખત જમ્યા બાદ આપણે 5-6 કલાક પછી જમશું તો આની અસર 5 થી 6 કલાક સુધી ચાલુ રહે. મેં પાણી પીધું. તો એક વખત પાણી પી લીધા બાદ તરત જ આપણને તરસ નથી લાગતી. ત્યારબાદ 2-3 કલાક પછી આપણે પાણી પીશું. તો ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પણ તેની અસર વર્તમાન સમયમાં પણ ચાલુ છે. તેવી ક્રિયાનું સૂચન કરવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ વાત કરી પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જે ક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને તેની અસર પણ પૂરી થઈ ગઈ છે. જેમ કે હું રાજકોટ ગયો હતો ત્યારે હું બસ ચૂકી ગયો હતો. તો ઘણા દિવસો પહેલાની આપણે વાત કરી, ક્રિયા પણ પૂરી થઈ ગઈ છે, તેની અસર પણ પૂરી થઈ ગઈ છે. જસ્ટ આપણે ખાલી એની વાત કરી રહ્યા છીએ. તો આવી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરી હવે છેલ્લા બે કાળની. કાળ નંબર 8 પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, વર્તમાનમાં પણ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ બની શકે ક્રિયા ચાલુ રહેશે, એવી ક્રિયાનું સૂચન કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ફરીથી સાંભળો, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, શરૂ ત્યારથી લઈને અત્યાર સુધી વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે. જેમ કે મિસ્ટર શાહ 2010 થી અંગ્રેજી ભણાવી રહ્યા છે. તેમને અંગ્રેજી વિષય ભણાવવાની શરૂઆત 2010 માં કરી હતી. હજી પણ તેમની અંગ્રેજી ભણાવવાની ક્રિયા, તેમની જોબ ચાલુ છે અને બની શકે આગામી વર્ષોમાં પણ તેઓ અંગ્રેજી વિષય ભણાવશે. આ ક્રિયા ચાલુ રહેશે. તો ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ છે, વર્તમાન સમયમાં થઈ રહી છે અને ભવિષ્યમાં પણ તે ક્રિયા ચાલુ રહેશે. બાળકો 2 વાગ્યાના ક્રિકેટ રમી રહ્યા છે. 2 વાગ્યે શરૂ કર્યું તો અત્યારે 4 વાગ્યા, બની શકે હજી તેઓ 6 વાગ્યા સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તો ભૂતકાળમાં શરૂ થઈ છે, વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. આવી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. ત્યારબાદ સૌથી છેલ્લો કાળ આવે છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા ભૂતકાળમાં બે સમય દરમિયાન થઈ રહી હતી, જેમ કે અમિતે 2 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી ગાડી ચલાવી. તો 2 વાગ્યે તેને ગાડી ચલાવવાની શરૂઆત કરી હતી અને 8 વાગ્યા સુધી તે નોન સ્ટોપ ડ્રાઇવિંગ કરે છે. અમે સવારથી બપોર સુધી વાંચી રહ્યા હતા. સવારે વાંચવા બેઠા હતા અને બપોર સુધી અમે વાંચવાની ક્રિયા ચાલુ રાખી. તો ભૂતકાળમાં બે સમય દરમિયાન જે ક્રિયા નોન સ્ટોપ અવિરત ચાલુ હતી, તેવી ક્રિયાનું સૂચન કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાળની ટૂંકમાં સમજણ પ્રાપ્ત કરી. અપેક્ષા છે તમને આપવામાં આવેલી દરેક માહિતી ખૂબ જ ઉપયોગી બનશે.